જય શ્રી કૃષ્ણ। આજે પુરુષોત્તમ માસનો બીજો દિવસ। આજની વાર્તા છે વગર દીકરે દીકરો। બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા, સાથે કોઠાર ભરેલા, શરીરે સુખી, પણ ઘરમાં છોકરો ન મળે। પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો નિત નદીએ નાવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવાની ઘણી અડચણ પડે। વહુ હોય તો કેવું, રસોઈ કરીને તો મૂકે ને। એવો મનમાં ને મનમાં દાડે વિચાર આવે, પણ વહુ ક્યાંથી લાવે? છોકરો હોય તો વહુ આવે ને। બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે રીતે વહુ લાવો। બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? દીકરો જોઈએ ને। બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો કે દીકરો તો કાશીએ ભણવા ગયો છે। બ્રાહ્મણીએ તો ભાતું બનાવી દીધું। બ્રાહ્મણે ખડીયો ભરીને મોહરો લીધી અને બહાર ગામ જવા નીકળ્યો। બ્રાહ્મણ પૂછતો એક ગામ બીજું ગામ એમ ચાલ્યો જાય છે। એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી। એ તો એને ત્યાં ગયો ને કહેવા લાગ્યો, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, પુરુષોત્તમ માસ ઉતરે આવશે, માટે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો। અરે ભાઈ, છોકરા વગર તે છોકરી પરણાવાય? અને કોની સાથે પરણાવો? આવું છોકરીના બાપે કહ્યું। લેખણ સાથે 3 ફેરા ફેરવો, ચોથો ફેરો અધૂરો રાખો, છોકરો આવશે ત્યારે ફેરવીશું। છોકરીના બાપે હા ભણી, નવરંગી ચોરી બંધાવી, મંગલવાજા વાગતા થયા અને છોકરી તો પરણવા બેઠી। દીકરીને લેખણ સાથે 3 ફેરા ફેરવીને પરણાવી દીધી, ચોથો ફેરો અધૂરો રાખ્યો। બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવ્યો। વહુ રોજ રાંધી આપે ને બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારી પૂજા કરે છે। એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા। વહુ રાંધવા માટે પાડોશણને ત્યાં દેવતા લેવા ગઈ। વહુએ કહ્યું, કાકી રે કાકી। પાડોશણ બોલી, કાકી કોણ અને સાસુ કોણ? તારે વળી વર જ ક્યાં છે? તને તો છેતરીને પરણાવી લાવ્યા છે। એ તો વાંજ્યા છે, એમને વળી છોકરો ક્યાં છે? પાડોશણના બોલ સાંભળીને વહુ મૂંઝાઈ ગઈ। એ તો ઘરે આવીને રડવા બેઠી। રસોઈ કરવાનું રોવાના ભાનમાં ભૂલી ગઈ। સાસુ સસરો નદીએ નાહીને આવ્યા। વહુને રડતી જોઈને પૂછ્યા, વહુ રડે છે કેમ? શું થયું? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો। સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, દીકરો આવશે, અવશ્ય આવશે। સાસુએ તો 7 કોઠારની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું। સાસુના મનમાં એમ કે કાંઈ કરતા વહુનો જીવ કોઠે છે। વહુએ તો સાસુ સસરો નાહવા ગયેલા તે વેળા કોઠાર ઉઘાડ્યા। પહેલો કોઠાર ઉઘાડ્યો તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉઘાડ્યો તો વાસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો જાત જાતના કપડાનો ભરેલો, ચોથો કોઠાર ઉઘાડ્યો તો હીરા માણેક મોતીથી ભરેલો, પાંચમો કોઠાર ઉઘાડ્યો તો સોના મહોરથી ભરેલો, અને છઠ્ઠો કોઠાર ઉઘાડ્યો તો જવેરાતનો ભરેલો। વહુએ 7મો કોઠાર ઉઘાડ્યો ત્યાં તો આ શું? દીવાના તેજમાં આખો ઓરડો જગજગાટ થઈ રહેલો, અને દીવાના અજવાળે એક પુરુષ પોથી વાંચે। કેવો પુરુષ? પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરની આડે કરેલી, રેશમી ઉપરણું નાખેલું, અને પોથી ભણે। વહુને જોતા જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાડ ભીડો, મારા મા બાપના વ્રત ભાંગશે। પુરુષોત્તમ માસ પૂરો થયે મને બોલાવજો, હું આવીશ અને તમારી સાથે ચોથું મંગળ વર્તીશ અને પરણીશ। વહુએ ઝટ દઈને કમાડ ભીડ્યા। એના મનમાં હરખ સમાતો નથી। એને સાસુ સસરાની વાત સાચી લાગી। પુરુષોત્તમ માસ પૂરો થયો, આજે ઉજવણું હતું, એટલે વહુ તો ઘરે ઘરે નોતરા દેતી આવી। થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદોના મંત્ર બોલવા લાગ્યા। વહુ કહે, સાસુજી ચોરી બંધાવો, આજે તો તમારો દીકરો આવવાનો છે ને? કેમ ભૂલી ગયા? હજી તો મારે ચોથું મંગળ વર્તવાનું અધૂરું છે। સાસુ તો વિમાસણમાં પડી। છોકરો કયો અને વાત કઈ? એણે તો ભગવાન ભરોસે ચોરી બંધાવી અને મંગળવાજા વાગવા માંડ્યા। બ્રાહ્મણો કહે, હવે વરકન્યા પધરાવો। સાસુને મૂંઝાતી જોઈ વહુ બોલી, કેમ મૂંઝાવ છો? તમે તો કહેતા હતા કે તમારો છોકરો કાશીએ ગયો છે અને એ તો 7મા કોઠારે પોથી વાંચે છે। એમણે મને કહ્યું છે, મારું નામ પુરુષોત્તમ રાય, મને છેલ્લે દહાડે બોલાવજો એટલે હું આવીશ। સાસુએ સાદ કર્યો, બેટા પુરુષોત્તમ રાય, બહાર આવો। થોડી વારમાં ઓરડાના બારણા ખુલ્યા। ચાખડીઓ બોલવા લાગી અને પુરુષોત્તમ રાય બહાર આવ્યા। પુરુષોત્તમ રાયે પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરની આઈટ કરેલી અને લાલ ચાખડીએ ચડેલા। બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયને ભેટી પડ્યા અને એમને પરણવા બેસાડ્યા। ચોથું મંગળ વર્તાયું અને 5મે મંગળ પુરુષોત્તમ રાય પરણી ઉઠ્યા। ઘરમાં આનંદ થઈ ગયો। જય પુરુષોત્તમ રાય। જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા અમને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। જય શ્રી કૃષ્ણ।